હર હર મહાદેવ મિત્રો, મારા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું આવી ગયો છું આપણે બોટાદના નવલખા હનુમાન મંદિરે, જ્યાં છે આપણે ગૌતમેશ્વર મહાદેવ નું શિવલિંગ, જ્યાં અમે દર શ્રાવણ મહિનાના સોમવારે અમે જઈએ છીએ જળ ચડાવવા, બેલીપત્ર ચડાવવા માટે, પૂજા કરવા માટે। અને એનો મારો જે પહેલો દિવસ છે, સોમવાર છે આજે, અને આ છે મારા ચેનલનો પહેલો બ્લોગ। તો બન્યા રહેજો આગળ મારા બ્લોગમાં, તમને આગળ હું દર્શન કરાવીશ મંદિરના। આ છે જે આપણા બાપુની પૂજા કરે છે, જેનું લખ્યું છે નવલખા હનુમાન મંદિર। આ છે ત્યાંનું બેલીપત્રનું ઝાડ છે, જ્યાં મોટા મોટા ઝાડ છે। તમારે બેલીપત્ર ત્યાં બહારથી લઈ જવાની કોઈ જરૂર નથી, ત્યાં તમને આશે ને તમને મળી રહેશે। આ છે એમના દાદા ત્યાં મંદિરે જવા માટેના, જે પહેલાં એકદમ સાવ સિમ્પલ હતા, હમણાં થોડું બધું અપડેટ કર્યું છે આ લોકોએ। આ છે ત્યાંનો પૂર્ણો, અને આગળ છે આપણે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં અમે દર શ્રાવણ મહિના સોમવારે દર આખો મહિનો અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ। અને આ છે આપણે ગૌતમેશ્વર મહાદેવનું શિવલિંગ। જો તમે ખરેખર આજુબાજુ બોટાદના આજુબાજુના ગામડા અથવા બોટાદમાં જો રહેતા હોય તો એકવાર તમારે અહીંયા આવવું જરૂરી છે। મતલબ ખરેખર તમે એકવાર અહીંયા આવો તો અલગ જ આનંદ થાય છે, અને શાંતિથી પૂજા કરવાનો લાભ પણ મળે છે। અત્યારે તો શ્રાવણ મહિનાના હિસાબે તમને કોઈ પણ મંદિરે આવી રીતે પૂજા કરવાનો સમય નથી મળતો, અને જગ્યા પણ નથી મળતી, બહુ જ ટ્રાફિક હોય છે। અને આ છે આપણે ત્યાંની ધજા છે, જે સૌથી ઊંચી આપણને બોટાદમાં આપણે કોઈ પણ જગ્યાથી દેખાય છે। અને આગળ હું તમને નવલખા હનુમાનજીનું મૂર્તિ બતાવીશ, કે જે ખરેખર 9 હાથ લાંબી હનુમાનજીની મૂર્તિ છે। અને આ બહુ જ પ્રાચીન, બહુ સેંકડો વર્ષ જૂનું એક આ પ્રાચીન એક સ્થળ છે। ધીમે ધીમે બધું નવું આ લોકોએ કર્યું છે, બહુ જૂનું છે, બહુ લાંબા ટાઈમ પહેલા। આ છે આપણે નવલખા હનુમાનજીની મૂર્તિ, જે આમ તમે જુઓ એટલે ફીટ 9 હાથ લાંબી છે। અને ખરેખર એક બહુ શાંત વાતાવરણ જગ્યા છે, તમે એકવાર આવો એટલે તમને અવારનવાર આવવું એમ થાય છે, એવી જગ્યા છે। અને આ છે શ્રી રામના આપણા એ લોકો જે કઈ રીતે બનાવ પહેલા જે બનેલા છે એ રીતે બધું આ લોકો વિગતવારમાં બધું લખેલું છે। શનિદેવનું ખાસ અહીંયા ગુફા પણ એક આવેલી છે, જે હું તમને આગળ બતાવું છું। શનિદેવ હનુમાનજી વચ્ચે જે કયામાં થયું છે બધું આમાં દર્શાવવામાં આવ્યું છે। અને સામેની સાઈડમાં એકદમ આખી એક હનુમાન ચાલીસા પણ લખવામાં આવી છે, અને શ્રી રામજી મહારાજ છે, લક્ષ્મણજી છે, સીતાજી છે, એની મૂર્તિ પણ રાખવામાં આવી છે। નીચે ગણપતિ મહારાજ છે, તમે જોઈ રહ્યા છો। આ છે શ્રી રામ મંદિર, અને શ્રી સીતાજી અને લક્ષ્મણજીની એક સાથે મૂર્તિ મૂકવામાં આવેલી છે। આગળ તમને શનિ મહારાજની જે ગુફા છે એ હું બતાવું છું। આ છે નવલખા હનુમાનની મૂર્તિ, આ છે આખી હનુમાન ચાલીસાને લખવામાં આવેલી છે, જે તમે જોઈને પણ બોલી શકો છો। જેને ડાયરેક્ટ મોઢે બોલતા ના આવડતું હોય એમાં જોઈને પણ બોલી શકે છે। તો સેંકડો વર્ષ જૂનું મંદિર છે, નવલખા હનુમાનજી લખ્યું જ છે ને। કેટલી સરસ મૂર્તિ છે। દર શ્રાવણ મહિને સોમવારે તમે જાઓ એટલે એક અલગ જ શણગાર હોય છે, રોજ દિવસનો અલગ અલગ શણગાર હોય છે, અને આડા દિવસે પણ આવી જ રીતે આ મૂર્તિને શણગારેલી હોય છે, અને બહુ જ લોકો ત્યાં આવે છે। અને આ મંદિર જે છે એ આપણે બોટાદના એક હણકુઈ જે એરિયો છે એ બાજુ આવેલો છે। આ જે બાજુમાં તમે જે જોઈ રહ્યા થોડી જગ્યા, આખો હું તમને રાઉન્ડમાં બધો આખો વિડીયો બતાવું છું, જે બધા પોસ્ટર લગાડે છે, હકીકતમાં જે બનાવ બનેલો છે એ બધું છે। આ બહારનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। અહીંયા આગળ સાઈડમાં જે કોરું જે ગ્રાઉન્ડ તમને બતાવે છે, ત્યાં આગળ એક શનિ મહારાજની મોટી મૂર્તિ મૂકવામાં આવશે, જેનું કામ ચાલી રહ્યું છે। અંદરના બધા દ્રશ્યો છે, અને અહીંયા જો તમને હું દેખાડું છું, આ જે શનિ મહારાજની ગુફા છે, કે જ્યારે શનિદેવ અને જ્યારે હનુમાનજીને જ્યારે યુદ્ધ થયું હતું, ત્યારે શનિ મહારાજ જે છે એ છુપાઈને એ ગુફાની અંદર એક સ્ત્રીનું રૂપ લઈને જતા રહેલા હતા। ત્યાંનો ગેટ છે, આ ગોડાઉન છે બાજુના હણકુની।
તમે ખાસ કરીને આ ગોવાળનો વિડીયો લીધો છે, જે કોઈ ભરવાડ લાગે છે અને જે ગાયો અને ઢોર ચરાવે છે. આ છે અમારું પાર્કિંગ ગાડી મૂકવા માટેનું, અને આ છે ત્યાંનું ગાર્ડન, જ્યાં તમે નાના છોકરાઓને લઈને આવો તો પણ તમારે ત્યાં એને રમાડવા માટેની પણ જગ્યા સારી છે, તમે સારી રીતે એમ કાઢી શકો છો. અમે દર શ્રાવણ મહિનો આખો મહિનો આવીએ છીએ, અને છેલ્લા દિવસે અમે વિથ ફેમિલી બધા છોકરાઓ બધાને લઈને અમે આવીએ છીએ. આ ત્યાંનો ઇતિહાસ છે. આ ત્યાં શાંતિથી એકવાર વિડીયોને છે ને બંધ કરીને ત્યાં તમે જોઈ શકો છો વાંચીને ત્યાંનો ઇતિહાસ શું છે ખરેખર. આ ત્યાંનું ગાર્ડન છે, જે મેં નજીકથી વિડીયો લીધેલો છે એનો. અલગ અલગ ફૂલ ને આ બધું જો હમણાં એક બે વર્ષનું છે, 2 વર્ષનું. પહેલા આવું કંઈ જ નહોતું, ત્યારના અમે અહીં આવીએ છીએ. ચાલો હવે અમે જઈએ છીએ પાછા ઘરે દર્શન કરીને. તો હવે મળીશું આપણે આગળના બ્લોગમાં. જો મારો વિડીયો સારો લાગ્યો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો.